સુંદર હતા તે બાળપણના દિવસો, જેમાં દુશ્મનીની જગ્યાએ ફક્ત કિટ્ટી હતી અને ફક્ત 2 આંગળી જોડવાથી જ ફરી દોસ્તી થઈ જતી હતી. રાત્રે સૂતી વખતે પચકાણ કરવું, આહાર શરીરને ઉપધી પચકવું, પાપ અઢાર, મરણ આવે તો વોસીરે વોસીરે, જીવવું તો આગાર. કમાયેલા સંબંધો છૂટા પડી ગયા કમાવાની મથામણમાં. જ્યારે સમય ન્યાય કરે ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી. પૈસામાં કોઈ સુખ નથી. સુખ પૈસાની માત્ર સંતોષ પર આધાર રાખે છે. સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે. કોઈનો પસાર થતો નથી તો કોઈ પાસે હોતો નથી. 2020ની કહેવત: એકલા તો આવ્યા પણ જેટલા સંપર્કમાં આવ્યા એ બધા જવાના. જે સુખ સમય, સ્થાન, સંયોગો બદલાતા દુઃખમાં કન્વર્ટ થઈ જાય છે તે વાસ્તવિક સુખ નથી. જિંદગીની ઉંમર વધારતી તારીખ કરતાં આનંદ વધારતી ક્ષણો વધુ અગત્યની છે. બુદ્ધિ હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવરટાઈમ કરતી હોય છે. દૂધમાં ખાંડ નાખી દેવાથી દૂધ મીઠું થતું નથી, પરંતુ ખાંડ ઓગળવાથી દૂધ મીઠું થાય છે. બસ આટલો જ તફાવત છે સાથે રહેવાનો અને સાથે જીવવાનો. જિંદગીમાં જે વ્યક્તિ સૌથી અગત્યનો છે તેનું મહત્વ સમજવા આપણે એની ગેરહાજરીની જરૂર પડે. ભરોસો પોતાની જાત પર રાખો તો તાકાત બની જાય ને જો બીજા પર રાખો તો એ તકલીફ બની જાય. સતત બોલતું માણસ અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજવું કે શબ્દોની ખોટ નહીં પણ લાગણીની ઓટ આવી છે. સંકલ્પ શક્તિ એ સંસારની શ્રેષ્ઠ શક્તિ છે. હજારો સાથે સંબંધ રાખવો મહત્વ નથી. નબળા સમયે હજારોમાંથી કોણ હાથ પકડે છે એ મહત્વનું છે. જીવનમાં આવતા પડકારોની સામે જે પોતાના હથિયારો હેઠા મૂકી દે છે તે પડકારોનો પાર કરી શકતા નથી. કરકસર એ કંજુસાઈ નથી અને ઉડાઉપણું એ ઉદારતા નથી. સારું થયું સમયે સમજાવ્યું ને સંજોગોએ શીખવાડ્યું, નહીંતર કોણ પોતાના ને કોણ પારકા એ ખબર જ ના પડે. જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ પારખી શકે તે સાચું સુખ પામી શકે છે. દરેક સંબંધ પાછળ માત્ર કારણ નહીં, ઋણાનુબંધ પણ હોય છે. સંસ્કાર નમવાનું જરૂરથી શીખવે છે, પરંતુ કોઈના અભિમાન સામે નહીં. માણસ બંને હાલતમાં મજબૂર છે. દુઃખથી ભાગી નથી શકતો અને સુખ ખરીદી નથી શકતો. જિંદગી ત્યાં જ જવા માંગે છે જ્યાં પાછું જવું ખૂબ જ મુશ્કેલ હોય. બાળપણ, ભોળપણ, જૂના મિત્રો. સફળ થવા માટે વર્તમાનમાં બાળક, કામમાં યુવાન અને અનુભવમાં વૃદ્ધ બનવું જરૂરી છે. સાચું સુખ પૈસા ભેગા કરવામાં નહીં પણ છોડવામાં છે. મારાથી નહીં થાય આવી માનસિકતાને દૂર કરો, કેમ કે તમે બધું જ કરી શકો છો. પરોપકાર કરવાથી સમાધિ સુલભ બને છે, પરલોક સુધરે છે. કાયમ આનંદમાં રહેવા સુવિધા નહીં, સમજણની જરૂર છે. વધતી જતી સમજણ જીવનને મૌન તરફ લઈ જાય છે. દુનિયામાં બોલાતી બધી જ ભાષાઓમાંથી સૌથી મીઠી ભાષા મતલબની છે. ભૂલનો પશ્ચાતાપ 2 મિનિટમાં જ કેવળ જ્ઞાન આપી શકે છે, જ્યારે ભૂલનો બચાવ અનંત ભવ પછી એ ઠેકાણું પાડવા દે તેમ નથી. અસ્તિત્વથી અંત સુધી વ્યક્તિએ ઝઝૂમતા રહેવું, એનું નામ જિંદગી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.